પૂજ્ય ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામીએ કથા મહાત્મય અને ભક્ત બોડાણાની વાત કરી. વાલા ભક્તજનો, હમણાં જેમ ચુડાસમા સાહેબે કીધું કે મોદી સાહેબ એક ભારત કેમ પુનઃ વિશ્વગુરુ બને એ દિશાની અંદર આકરા નિર્ણયો લઈ રહ્યા છે. એમ વાલા ભક્તજનો, આપણી આ ભારતની શું ગરિમા હતી અને ભારતની એ આધ્યાત્મિક ઉન્નતિમાં આવનારા અલ્પ વિરામને ભગવાન અવતાર ધારણ કરીને કેવી રીતે એ કાર્યને આગળ વધારે છે, એવી કંઈક કથાઓ ઉપર આપણે આજે પ્રકાશ પાડવો છે. ભારતના એ પૂર્વ છેડે જગન્નાથ પુરીના સમુદ્ર કિનારે ચક્ર તીર્થને વિશે સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને આ સત્સંગી જીવનની કથા સંભળાવે છે. મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુ લક્ષણમ. હે મુનિવર, તમે સાધુ લક્ષણે યુક્ત છો, માટે મુચ્યેય સંસ્કૃતેર્યેન તન્મે ત્વમ વક્તુમ અર્હસી. જન્મ મરણની સંસ્કૃતિમાંથી મારી મુક્તિ કેમ થાય, એવો કંઈક મને તમે ઉપાય આપો. દુનિયામાં ઘણા રોગ છે, પણ સર્વ રોગનું કોઈ મૂળ હોય ને વાલા ભક્તો, તો આ સત્સંગી જીવન શાસ્ત્ર કહે છે જન્મ મરણની સંસ્કૃતિ છે. દિલ્હી પાસેના શુક્રતાલ તીર્થમાં પરીક્ષિત રાજાએ સુખદેવને પણ આવો જ કંઈક પ્રશ્ન પૂછેલો. પુરુષસ્યેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા, કે મરણાસન્ન પુરુષ હોય એને શું કરવું જોઈએ. પરીક્ષિત રાજાએ એક જન્મના કલ્યાણનું પૂછેલું, પણ આ પ્રતાપસિંહ રાજાએ જન્મ મરણની સંસ્કૃતિમાંથી કેમ મુક્ત થવાય ને એવો જવાબ પૂછ્યો છે. આપણને એમ લાગે ડાયાબિટીસ બહુ ગંભીર રોગ છે, કેન્સર થયું એ તો કેન્સલ જ થયું. જન્મ મરણની આ ગતિઓને સાંભળીએ ને તો એમ થાય કે કંઈક કરવું પડશે. હો, જન્મ થાય, આનંદ હોય, કેજી નર્સરીથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરે, 25-25 વર્ષ અભ્યાસ કરે ને કંઈક મોટી ડિગ્રી મળે, 25-50 હજારનો પગાર મળે, પણ એક્સિડન્ટ થાય ને એમાં જો મૃત્યુ થયું તો બીજો જન્મ મળે પાછું એ કડે. આટલું ભણ્યા કંઈ કામ ન આવે, તો કે ના, ફરી વાર જ કરવું. ત્યારે અનંત યાતનાઓ આ જીવાત્મા ભોગવે છે, એનાથી મુક્તિ કેમ મળે એવો ઉપાય પ્રતાપસિંહ રાજાએ પૂછ્યો. સુવ્રત મુનિ કહે છે, રાજન, એવી તો તાકાત એક ને એક મારા ગોવિંદના સ્વરૂપમાં છે. ભગવાનમાં જીવને પરમ પ્રીતિ થઈ જાય, જીવ ભગવાનમાં હેતવાળો થઈ જાય, જગતમાં ભટકતી એની વૃત્તિઓ જગદીશની અંદર રમવા લાગે, માયા અને માયાના કાર્યમાંથી વૃત્તિઓ પાછી વળીને માયાપતિ એવા પરમાત્મામાં લાગવા લાગે, એની આસક્તિ ખતમ થાય, જગતની મટે ને ભગવાનની આસક્તિ થાય ને, તો જ એક ઉપાય છે કે જીવ માયાથી પર થાય. અને એના માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય ભગવાનમાં હેત વધારવાનું,
તો એ છે ભગવાનની કથા. શું છે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. અને તો ફોરેન કલ્ચરની અંદર વેલ રીડર વ્યક્તિ છે ને બહુ મહાન ગણાય. જેણે ખૂબ વાંચન જેનું હોય વિશાળ એ મોટો કહેવાય. પણ વાલા ભક્તજનો, આપણી આ સંસ્કૃતિમાં વેલ લિસનર, જે શ્રવણ સમૃદ્ધ છે, જેણે ખૂબ સાંભળ્યું છે ને એ મોટો કહેવાય. ત્યારે શું સંભળાવે છે પ્રતાપસિંહને? સત્સંગી જીવનની દિવ્ય કથા સંભળાવે છે કે જેમાં ભગવાનના પ્રાગટ્યથી માંડી અને ભગવાનના તિરોધાન સુધીની બધી લીલાઓ છે. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ, ભગવાન આ ભૂમંડળમાં પ્રગટ થયા એની કથા સંભળાવતા પહેલા હું ભગવાન કયા નિમિત્તે આ ભૂમંડળમાં પધાર્યા એ હું પ્રભુના પ્રાગટ્યના પૂર્વ ઇતિહાસની તને કથા સંભળાવું છું. અનંત બ્રહ્માંડના માલિક પરમાત્મા ભૂમંડળની અંદર પધારે એ કોઈ સામાન્ય ઘટના નથી. આ બ્રહ્માંડના બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 1.5 પહોર પ્રાર્થના કરી. અને એના 50 વર્ષ એટલે કેવડા ખબર છે? વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે આપણી જેમ 100 વર્ષની આયુષ્ય છે એમ બ્રહ્માની પણ 100 વર્ષની આયુષ્ય છે. આપણો જેમ એક દિવસ એમ એને પણ એક દિવસ છે, પણ ફરક એટલો કે આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. ટાઢા પોરના નથી હો. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. જેવડો દિવસ એવડી રાત્રિ, 30 દિવસનો મહિનો ગુણ્યા 12 ગુણ્યા 100 વર્ષ. આ કોઈના કેલ્ક્યુલેટરમાં આંકડો આવે? આ બ્રહ્માજીએ પોતાના 50 વર્ષ અને 1.5 પહોર સુધી પ્રાર્થના કરી કે હે પ્રભુ, પધારો પધારો પ્રભુ, આ ભૂમંડળની અંદર પ્રભુ આ પધારો પધારો. આટલા વર્ષોની પ્રાર્થનાને અંતે ભગવાન આ ભૂમંડળમાં પધાર્યા છે. લ્યો, ત્યારે એવા મોટા ભગવાન આ ભૂમંડળમાં પધારતા હોય એ સામાન્ય ઘટના ન હોય. એની પાછળ પણ ઘણા રહસ્યો અને નિમિત્તો હોય. સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવાનના પ્રાગટ્યના પૂર્વ ઇતિહાસની કથા સંભળાવે છે. પ્રગટ ક્યારે થવું પડે? જ્યારે કંઈક જરૂર હોય. અને ત્યારે ત્યારે જ વિશ્વના ઇતિહાસના પૃષ્ઠો બદલાયા છે. ઐતિહાસિક દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણ આજથી 250 વર્ષ પહેલા પ્રગટ થયા. એ વખતનો એક કાળ, એનો અભ્યાસ કરીએ તો વચ્ચેનો એક એવો અંધકાર યુગ હતો આ સૃષ્ટિમાં. મુગલ સામ્રાજ્ય, અંગ્રેજ સલ્તનત, એના શોષણને કારણે ભારત એક ગરીબીની ગર્તમાં ડૂબેલું હતું. સમાજ વ્યવસ્થાઓ નષ્ટપ્રાય બનેલી. પરસ્પર વહેમ, અંધશ્રદ્ધાઓનો એવો યુગ હતો. એક ભારતનો વ્યક્તિ જ્યાં બાળકનો જન્મ થાય ત્યારે પહેલા એને અધ્યાત્મનો ઘૂંટાવવામાં આવતો. ભારતની ભૂમિમાં જન્મેલું દરેક બાળક જે ઋષિ સંતાન કહેવાતું, કે જે ભૂમિમાં પ્રગટ થવા માટે ભાગવતમાં દેવતાઓ સ્તુતિ કરે, અહો અમીશામ કિમકારી શોભનમ, કે હે પ્રભુ, અમારી આયુષ્ય કે અમારા પુણ્ય કર્મ થોડા ઘણા પણ ભોગવવાના બાકી હોય ને તો પ્રભુ અમને ભારતની ભૂમિમાં ક્ષણજીવી પતંગિયાનો જન્મ આપજો. આટલો શાસ્ત્રોની અંદર જે ભારતની ભૂમિનો મહિમા લખેલો છે એ માત્ર ને માત્ર શાસ્ત્રમાં રહેલો. નહોતી કોઈનામાં એવી ખુમારી, નહોતું એવું કોઈ બળ.
બહારની તો ગુલામી હતી જ વાલા ભક્તજનો. માણસ બહારથી કોઈની ગુલામ બને એટલાથી ગુલામી આવતી નથી. જ્યારે મારું ને તમારું મન ગુલામ બની જાય ને ત્યારે ખરી ગુલામી આવે છે. અધર્મ, અનાચાર અને અસત્ય નજર સામે જોવા છતાંય આપણે લાચારીથી વિરોધ કરતા ડરવા લાગીએ છીએ, અથવા તો અનંત વિચારો આવે કે હું વિરોધ કરીશ અથવા અસત્યની સામે આંખ ઉઠાવીશ તો મારું શું થશે. આ ખરી ગુલામી છે. અને એ વખતનો સત્સંગી જીવનની અંદર સુવ્રત મુનિએ વર્ણન કર્યું કે કળયુગ હતો, કલિયુગ. કલી એટલે કલહ, કલહનો યુગ હતો. ઘેર ઘેર દંપતી નામ ચ કલકનમ, દંપતીઓના ઝઘડાઓ થતા, પારિવારિક વ્યવસ્થાઓ નષ્ટપ્રાય બનેલી. ધર્મ ગુરુઓ હતા એ અધર્મના માર્ગે પ્રવર્તવા લાગેલા. વાલા ભક્તજનો, આપણને એમ થાય કે આ બધું બહાર જ હશે અને શું એના માટે ભગવાનને આવવું પડે. ખરો કળયુગ તો છે ને બહાર નહીં, મારા અને તમારા મનની અંદર રહેલો છે. બાહ્ય ધર્મ વ્યાપે, પૃથ્વીના જળ સુકાય, ભોજન મળતું બંધ થાય, એ કળયુગ નથી. આપણા હૃદયમાંથી હેત અને પ્રેમના સરોવરો અને નિઝરણાઓ સુકાઈ જાય ને એ ખરો કળયુગ છે. પરસ્પરનો વિશ્વાસ નષ્ટપ્રાય બને પછી ત્યાં કળયુગ જ હોય. અને ત્યારે એક નવો દ્રષ્ટિકોણ શીખવવા માટે, પ્રેમની પરિભાષા શીખવવા માટે સમયે સમયે ભગવાનને અવતાર ધારણ કરવો પડે. સુવ્રત મુનિ કહે, પ્રતાપસિંહ, આ કળયુગના પ્રભાવે કોપી કસ્યાપી ન ત્રાતા, કોઈ કોઈના રક્ષક રહ્યા નથી. રક્ષક હતા એ ભક્ષક બન્યા છે. એટલો અધર્મ માર્ગ ભારતની ભૂમિમાં વ્યાપ્ત થયો કે ભગવાનના ધામના દરવાજા એ ખાલી પડ્યા છે ને જીવો જંપુરીના અધિકારી બનતા જાય છે. દ્વાપરનો અંત આવ્યો અને કળયુગનો પ્રારંભ થયો. એ 5000 વર્ષ પૂર્વની કથા સુવ્રત મુનિ પ્રતાપસિંહને સંભળાવે છે કે રાજન, કળયુગ આવવા લાગ્યો, કળયુગનું સામ્રાજ્ય વધવા લાગ્યું. અને એ વખતે ભારત વર્ષના મહર્ષિઓ હતા, મનીષીઓ હતા, એ જાગ્યા. સાધુ છે ને, સાધુ સત્વ ભાવમાં રહે એને સાધુ કહેવાય. અને સત્વની ભૂમિકામાં જે રહી શકે એ બધું જ જોઈ શકે. ભારત વર્ષના મનીષીઓ જાગ્યા ને એને દેખાયું કે હવે આ કળયુગ આવ્યો છે. આ કળયુગના પ્રભાવથી આ મારા ભારત વર્ષના દૈવી જીવોનું શું થશે. કંઈક એવું કરીએ કે એનો કળયુગમાં પણ ઉદ્ધાર થાય. અને વાલા ભક્તજનો, એ ઋષિઓ, મહર્ષિઓ, મનીષીઓ જાગ્યા છે કે હવે આનો કંઈક ઉપાય કરવો પડશે. યો નિત્યમ અચ્યુત પદાંબુજ યુગમાં રૂકમાં વ્યામોહ તસ્તદિતરાણી તૃણાય મેને. આ સંસ્કૃતિ ઉપર જ્યારે જ્યારે પ્રહારો થયા છે ને ત્યારે ભારત વર્ષના સાધુ સંતો જાગ્યા છે. વાલા ભક્તજનો, અનાદિકાળથી ચાલી આવતી આ સંસ્કૃતિને મારા અને તમારા સુધી અકબંધ જો કોઈએ પહોંચાડી હોય ને તો એનો શ્રેય આ બધો આ સાધુ સમાજને જાય છે. અચ્યુત એવા પરમાત્મામાં આસક્ત સાધુ કે જે આ જગતને તણખલાની પેઠે છોડે છે. આ જગત સાથે એને કાંઈ લેવા દેવા નથી અને છતાંય જગતના જીવોની ચિંતા કરે ને, આ બહુ મોટી વાત કહેવાય. સંતોએ વિચાર કર્યો, આ કળયુગના પ્રભાવથી બચવા કોની પાસે જવું. મારે ને તમારે કંઈક મુશ્કેલી હોય, દુઃખ જીવનમાં આવે, આમાં એવું કોઈ બેઠું છે જેના જીવનમાં ક્યારેય દુઃખ જ ના આવતું હોય? તકલીફ તો બધાયને આવે.
ત્યારે આ સાધુઓએ જે માર્ગ પસંદ કર્યો છે ને એ બહુ ગજબનો છે. इस बस्ती में कौन हमारा दामन पोछेगा, इस बस्ती में कौन हमारे आंसू पोछेगा, क्योंकि जिसके देखो उसके दामन भीगे ही है. એવા તો એક ભગવાન છે કે એ જ આપણને આ દુઃખ થકી મુક્ત કરી શકે. અને ઋષિ મુનિઓએ ભગવાનના શરણે જવાનો વિચાર કર્યો છે. આ બહુ મોટી પસંદગી છે. હો, જાવું કહા તજી ચરણ તિહારે, જાવું કહા તજી ચરણ તિહારે, જાવું કહા તજી ચરણ તિહારે, જાઉં કહા તજી ચરણ તિહારે, કાકો નામ પતિત પાવન જગ, કાકો નામ પતિત પાવન જગ, કેહી વિધિ પ્રાણ પિયારે, જાઉં કહા તજી ચરણ તિહારે, જાઉં કહા તજી ચરણ જય હો. જાવું કહા તજી ચરણ તિહારે, હે પ્રભુ તમારા ચરણને છોડીને હવે હું બીજે ક્યાં જાઉં. કોઈ નૌકા સમુદ્રની અંદર 1 મહિનો ચાલે, મધ દરિયે પહોંચી હોય, ચારે બાજુ જળ સિવાય કંઈ દેખાતું ન હોય, અને એ વખતે નૌકાના શઢ પર બેસેલા કાગડાને કોઈ બાળક પથ્થર મારીને ઉડાડે, ઉડીને આમ ફરે સમુદ્રની વચ્ચે ગમે ત્યાં, પણ ફરી ફરીને ક્યાં જાય? ત્યાં જ આવે. કેમ? તો કે એને બીજો કોઈ આધાર જ દેખાતો નથી. દુનિયાની પાસે દુઃખના આંસુડા પાડવા જઈએ તો વધારે રોવડાવે, અથવા તો દુઃખમાં થોડોક પોતાની મદદ કરે ને પછી ડબલ સ્વાર્થ સિદ્ધ કરે. જેના દરવાજે ગયા પછી ક્યારેય નિરાશ થઈને પાછા ન ફરવું પડે, એવો જો કોઈ એક આશરો હોય ને આ જગતમાં તો વાલા ભક્તજનો એ ઠાકોરજી છે. યુ નોક ધ ડોર, ઇટ વિલ બી ઓપન. કે એ દરવાજો તમે ખટખટાવો તો એ ખુલ્લે તો ખુલ્લે. આ સંતો ભગવાનના ચરણે ગયા છે. ઓ જાવું કહા તજી ચરણ તિહારે, જાવું કહા તજી ચરણ તિહારે, જાવું કહા તજી ચરણ તિહારે. સંતોએ ભગવાનના શરણે જવાનો નિર્ણય કર્યો. પ્રભુ ક્યાં વિરાજે છે? સત્સંગી જીવન કહે છે, સુવ્રત મુનિ કહે, હે રાજન, ભરત ખંડના રાજા એવા ભગવાન નર નારાયણ હિમાલયની અંદર પ્રગટપણે સદાય વિરાજે છે. સંતોએ વિચાર કર્યો કે આપણે બદ્રિકાશ્રમમાં જઈ અને ભગવાનની પ્રાર્થના કરીએ. ભારત વર્ષના ઋષિઓ, મનીષીઓ અને મહર્ષિઓ હિમાલયમાં ગયા છે. આહા, હિમાલય ભારતની યશો કલગીને વધારનારો એ પર્વત એટલે હિમાલય.
માત્ર ભારતની ઉત્તર સીમાનું રક્ષણ કરે છે એટલું જ નહીં, હજારો પ્રકારની ઔષધિઓ અને સંસ્કૃતિઓનો ધારક એટલે આ હિમાલય, કે જેની ગુફામાં હજારો સાધુ સંતો બેસી ધ્યાન કરે, આરાધના કરે, જેની ગુફામાંથી ઋષિ મુનિઓના પ્રણવ ધ્વનિના અખંડ નાદ સંભળાતા, ગાંધર્વોના વીણા વાદનના ધ્વનિ સંભળાતા, હાથીઓના શબ્દ ધ્વનિથી આ હિમાલય અખંડ ગાજતો રહેતો. સ્વર્ગમાંથી અવતરેલી ભાગીરથી ગંગા, જ્યાં નલિની, વસવુક, સરસ્વતી, સીતા, તારા, જંબુ અને અલકનંદા આમ સાત સાત ધારાઓમાં વહે છે. કોઈ કોઈ મહાપુરુષો તો એમ કહે છે કે હિમાલયમાં જે આ નદીઓ વહે છે ને, એ નદીઓ નથી, પણ આ હિમાલયના હરખના આંસુડા છે. વાહ! કે હે પ્રભુ પધારો પધારો. સંત હૃદય છે એને તો બધે એના ઠાકોરજી દેખાય. મુમુક્ષુ હૃદય હોય તો એને એમ જ દેખાય કે હું કેમ છેલ્લો જન્મ મેળવી લઉં ને ભગવાનને પામી જાઉં. ત્યારે આવો હિમાલય દેવતાઓના નંદન વનને ઝાંખો પાડે. આ હિમાલયની અંદર ભગવાન નર નારાયણનો આશ્રમ આવેલો છે. તત્ર ક્ષોણિધરાધિપે ભગવતો નારાયણસ્યાશ્રમઃ સાક્ષાત શ્રી પુરુષોત્તમસ્ય કૃપયા ઋષ્યાકૃતિમ બિભ્રતઃ. આ હિમાલયની અંદર જાણે ભગવાનનો અક્ષરધામનો કટકો હોય ને એવો આશ્રમ આવેલો છે. અને આ આશ્રમનું નામ છે બદ્રિકાશ્રમ. બદ્રી એટલે બદ્રીના, બોરડીના અહીં વન છે એટલે બદ્રિકાશ્રમ છે. એક એક વૃક્ષોની નીચે ઋષિ મુનિઓ ભગવાનનું ધ્યાન કરે છે. મુનિઓના કમંડળની ભ્રાંતિ ઉપજાવે એવા બોરના ફળ ઉપર લટકે છે. बनचर बिचरत बेर बिसारे, बनचर बिचरत बेर बिसारे, भासत नहीं को भयकारी, भासत नहीं को खेलत मृग पति के आगे, मृग खेलत मृग पति के आगे. આ બદ્રિકાશ્રમ એવો છે કે કોઈને કોઈનો ભય નથી. મૃગલાઓ મૃગપતિ સિંહની સાથે રમે છે. સર્પ અને નોળિયા, ઉંદર અને બિલાડા, ઘોડ અને કાગડા, જેને જન્મજાત એકબીજા સાથે વેર હોય ને, આવા બધા પ્રાણીઓ અને પશુઓ બધા સાથે રમે છે. આવું હોય હે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. મૃગ ખેલત મૃગ પતિ કે આગે, મૃગ ખેલત મૃગ પતિ કે આગે, મણિધર ગરુડ ગોદ में लागे, मणिधर गरुड़ गोद में लागे, खेलत मिली मूषक मांजारा, खेलत मिली मूषक मांजारा, तितिर रुबाज रहत नहीं न्यारा, तितिर रुबाज रहत नहीं न्यारा, तितिर रुबाज रहत नहीं न्यारा, तितिर रुबाज रहत नहीं न्यारा.
આવો દિવ્ય બદ્રિક આશ્રમ કે જ્યાં પરસ્પરની વેર વૃત્તિને પ્રવેશ નથી. જન્મજાત જેને પરસ્પર જીવો જીવસ્ય ભોજનમ, એકબીજાને મારીને ખાવા એ જ સૃષ્ટિનો ક્રમ છે. પણ અમુક ભૂમિ એવી આવી જાય કે ત્યાં આ પણ ભૂલાઈ જાય. અને વાલા ભક્તજનો, એને જ કહેવાય આશ્રમ. અમારો ત્યાગાશ્રમ છે. તમારો કયો આશ્રમ છે? હે, સંભળાય એમ બોલો ને, બહુ દૂર પડો છો આજે. ગ્રહસ્થ આશ્રમ. આમ લાગે છે કે આપણે આશ્રમમાં રહીએ છીએ. હે, આમ તો કાઠિયાવાડી ભાષામાં કેવું હોય આશ્રમ? ચૈત્ર વૈશાખનો ધોમ ધકતો તાપ હોય, ધરતી અગંજવાળા ઓગતી હોય, ઊની ઊની લૂ વાતી હોય, અને એવી ગરમીમાં કોઈ મુસાફર માથે મોટું વજનનું પોટલું લઈને ઉઘાડા પગે હાલ્યો આવતો હોય. ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, ગરમીથી શરીર વ્યાકુળ થયું હોય, અને એવા સમયે એને વિહામાનો કોઈ વડલો મળી જાય, પાણીની પરબ મળી જાય ને લોટકો પીવા પાણી મળી જાય, અને એ ટાઢું પાણી પી એ ઠંડકમાં બેસીને એના મુખમાંથી આમ ઉદ્ગાર નીકળે, આ શ્રમઃ ગતઃ, આ શ્રમઃ ગતઃ, મારો બધોય શ્રમ, બધોય થાક ગયો. આવું જેને ફિલિંગ થાય એને આશ્રમ કહેવાય. તમે સાંજ પડે ધંધા વ્યવહારમાંથી થાક્યા પાક્યા ઘેર આવો અને આમ અંદર પ્રવેશ કરો, ત્યાં આવું ફિલિંગ આવે છે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. તો માનવું કે આપણું ઘર એ ઘર નહીં, પણ શું છે? આશ્રમ. હજુ તો ગાડી આમ આવે ત્યાં અવાજ સાંભળી જાય, અને અવાજ સાંભળે ત્યાં કેસેટ તૈયાર જ હોય કે અંદર પ્રવેશે એ પહેલા મારે શું શું સંભળાવવાનું છે. અને એમાંય પગ મૂકે ત્યાં ફરિયાદનો વરસાદ શરૂ થાય, આ ખૂટ્યું છે, આ નથી. બાજુવાળાને આવડા મોટા લાંબા મોઢાવાળી ગાડીને તમે તો આવાને આવાને આમ ફરિયાદ શરૂ થઈ જાય. એક તો ત્યાં થાકીને આવ્યા હોય બોસના ત્રાસથી, અહીં બીજો ત્રાસ, અને સામ સામે પછી વજ્રા અથડાય, તિખારા થાય. લગ્ન થાય ને એ પેલા પ્રેમ હોય. પુરુષ એમ કહે આ મારી, સ્ત્રી કહે આ મારો. એકબીજા પ્રત્યે મારા અને મારીપણાનો સંબંધ હોય. પણ લગ્ન થાય અને અમુક વર્ષ થાય એટલે બીજું બધું નીકળી જાય, મારા મારી ખાલી રે. છોકરાને પૂછ્યું, ઉડતી રકાબીની શોધ કોણે કરી? તો કે મારા મમ્મીએ કરી. પણ જ્યાં પરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમ હોય, વિશ્વાસ હોય, ભૂલ થાય તો એ ઉદાર મન અને મોટા મનથી એક માનવ છે, તો એ ભાવથી સ્વીકૃતિ થાય તો એને કહેવાય આશ્રમ. જ્યાં માફી માંગવામાં પણ નાનપ ન અનુભવાતી હોય અને માફી આપવામાં પણ અહંકારની અનુભૂતિ ન થતી હોય ને, એને કહેવાય આશ્રમ. એક કોકની ભૂલ થાય ને ત્યારે માફી દઈ દેવી. હો, તમે મોબાઈલ વાપરો છો? મોબાઈલ હે, અનયુઝફુલ ડેટાને જો ક્લિયર ન કરો ને તો એ બધો ડેટા આપણી રેમ રોકી રાખે, આપણા મોબાઈલમાં જગ્યા રોકી રાખે. એમ કોઈએ કંઈક ભૂલ કરી હોય, કોઈના પ્રત્યે કંઈક થયું હોય, વિચાર આવ્યો હોય, અવગુણ ભાવ આવ્યો હોય, એને હૃદયથી ક્ષમા ન આપો ને ત્યાં સુધી એ ડેટા છે ને આપણું સ્ટોરેજ સાચવી રાખે. સમજાય છે? અને એકદમ અનયુઝ્યુઅલ સ્ટોરેજ, એનો કોઈ યુઝ નહીં, ડેડ સ્ટોક, આપણા મનને ખરાબ કરે. એના કરતા હળવા થઈ જઈએ તો કેવું હળવું જીવાય. ત્યારે જ્યાં પરસ્પર પ્રેમ હોય, જ્યાં સમાધાન હોય, એકબીજાને મદદ કરવાની ભાવના હોય,
આને કહેવાય આશ્રમ. અને ત્યાં ઠાકોરજી નિવાસ કરીને રહે છે. આમ તો એક પ્રસંગ છે, હિમાલય પાસેનું એક ગુરુકુલ, વિદ્યાર્થીઓ ભણે, આશ્રમના સંચાલકોનો પરસ્પરનો કુસંપ, અને એના પરિણામે એક દિવસ એવો આવ્યો કે આશ્રમ બંધ કરવો પડે એવી પરિસ્થિતિ આવી ગઈ. સંચાલકો મૂંઝાયા કે શું કરવું. હિમાલયમાં એક ઋષિ છે, વર્ષમાં એકવાર આંખ ઉઘાડે છે અને દર્શને આવનારનો પ્રશ્ન સાંભળીને એક જ વાક્યમાં જવાબ આપે છે. આપણે એને પૂછીએ કે અમારે શું પ્રોબ્લેમ છે. આશ્રમના સંચાલક એ તારીખે ત્યાં પહોંચ્યા. ઋષિએ આંખો ઉઘાડી એટલે આશ્રમની પરિસ્થિતિનું વર્ણન કર્યું કે અમારા આશ્રમમાં કોઈ રહેવા તૈયાર નથી, એકબીજા પ્રત્યે બધાને ઈર્ષા અને દ્વેષ થાય છે, મજા આવતી નથી, તો અમારે શું પ્રશ્ન છે કંઈ સમજાતો નથી, કંઈક સમાધાન આપો. એક જ વાક્યમાં જવાબ આપવાનો હતો અને ઋષિએ બહુ સરસ જવાબ આપ્યો કે તમારા આશ્રમમાં એક ભગવાન છે, પણ એ કયા કોણ ભગવાન છે તમને કોઈને ખબર નથી. તમે એનો અપરાધ કરો છો ને, એના પાપથી તમે બધા દુખી છો. પછી તો ઋષિ મૌન થઈ ગયા. હવે જોઈતો તો એવો કઈ જવાબ આમાં મળ્યો? તમને લાગ્યું આમાં કઈ જવાબ મળ્યો? એ દિવસે તો કંઈ થયું નહીં, પણ એના ચમત્કાર બીજે દિવસથી થવાના શરૂ થઈ ગયા. આશ્રમના મહંતજી જ્યાં બગીચામાં જઈને માળીને ખીજાવાનું મન થયું ત્યારે એને વિચાર આવ્યો કે એક ભગવાન છે, હવે આમાં તો નહીં હોય ને. એટલે ખીજાવું તું, પણ એના બદલે એને પ્રેમથી કહ્યું કે ભાઈ તું જરાક ધ્યાન રાખ. હવે ભંડારી હતા, રસોયાને ખીજાવાનું મન થયું તો એનાય મનમાં એમ વિચાર આવ્યો કે માણસ હોય તો ભૂલ થાય, હવે આમાં ભગવાન નહીં રહ્યા હોય ને, એટલે એને બીક લાગી. એટલે એને થયું જો ભાઈ આવી રીતે કરજે. આમ બધાયને બીક લાગવા લાગી અને એકબીજામાં શું જોવા લાગ્યા? ભગવાન. અને ઈશ્વરનું અસ્તિત્વ જ્યારે આપણે સ્વીકારીએ છીએ ને, ત્યારે પછી વિનમ્રતા સહેજે આવી જાય છે. આપણામાં અકડતા ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી આપણે ઈશ્વરને નથી જોઈ શકતા. સિય રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરે જુગ પાની. તુલસીદાસજી ગોસ્વામી લખે કે જ્યારે સિય રામમય સબ જગ જાની, જ્યારે જગત એવું દેખાવા લાગે ને, પછી એ કોનો દ્વેષ કરે? બધાને વંદન કરે, બધાને હાથ જોડે. બધા એકબીજામાં ઠાકોરજીને જોવા લાગ્યા અને એનું પરિણામ એ આવ્યું કે એકબીજા સાથે પ્રેમથી વર્તન કરવા લાગ્યા, પ્રેમનો વ્યવહાર કરવા લાગ્યા. એટલે બધાને આનંદ આવવા લાગ્યો, સાથે મળીને કામ કરવા લાગ્યા. ધીરે ધીરે કરતા એવું ગ્રુપ થવા લાગ્યું. વિદ્યાર્થીઓ આવવા લાગ્યા, લોકો આવવા લાગ્યા, રહેનારા વ્યક્તિઓ પણ આનંદથી રહેવા લાગ્યા. અને પેલા એનો આશ્રમ ચાલતો હતો ને એના કરતા પણ સારો ચાલવા લાગ્યો. ત્યારે ઘરના સભ્યોમાં જો ઈશ્વરને જોતા આવડે તો ઘરનું વાતાવરણ આશ્રમ બને. આજે આ બદ્રિક આશ્રમના પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ એમણે પોતાના સ્વભાવ બદલી નાખ્યા. અને આ બધાયનું કારણ હોય તો ત્યાંના નિર્મળ એવા પરમહંસોનો યોગ હતો. પ્રાતઃ કાળનો સમય થાય ને ભગવાન નરનારાયણ પર્ણકુટીમાંથી બહાર પધારતા હોય ત્યારે બધાય પ્રાણીઓ પંક્તિબદ્ધ ઊભા રહીને ભગવાનના દર્શન કરતા હોય. આવો સરસ મજાનો આશ્રમ. પ્રાતઃ કાળનો સમય છે. વિશાળા નામની બોરડી છે. આ બોરડીનું નામ છે વિશાલા, બદ્રી વિશાલા. વિશાલા એટલા માટે કે એની નીચે સભા જેમ મોટી થતી જાય એમ બોરડીની ડાળો પણ મોટી થતી જાય. પ્રાતઃ કાળનો સમય ભગવાન નર અને નારાયણ આ બદ્રી વિશાલા નીચે વિરાજમાન છે. નવ યોગેશ્વરો
અને તનુ આદિક મહર્ષિઓની સભા ભરાઈને બેઠી છે. દિવ્ય વાર્તાલાપ ચાલે છે અને એ વખતે હવે ગજબની ઘટના ઘટી. ભગવાનને પોતાના દુઃખનું નિવેદન કરવા માટે ભારત વર્ષના ઋષિઓ હતા એ આ બદ્રિક આશ્રમમાં પ્રવેશ કરે છે. અને આમ દૂરથી જેવો ઋષિઓએ આમ આશ્રમમાં પ્રવેશ કર્યો ને, આ બાજુ ભગવાન નરનારાયણ વિરાજમાન હતા અને પોતાના વહાલા પરમહંસોને આવતા જોયા ને એટલે ભગવાન પોતે પોતાના આસનેથી ઊભા થઈ ગયા. પોતાને આવતા જોઈ અને ભગવાન ઊભા થયા દ્રશ્ય જોયું ને, ત્યાં તો સાધુઓના હૃદય હતા ને એ હરખના આંસુડાથી આમ ઉભરાવા લાગ્યા. એની આંખોમાં આંસુડાના તોરણ રચાઈ ગયા. અહો અહો પ્રભુ, આપની શું કરુણા. આ બાજુ ભગવાનના દર્શન કર્યા, ઋષિઓના મન ખેંચાયા, તન ખેંચાયા. ઋષિઓ ભગવાન બાજુ ચાલતા થયા તો ભગવાન હતા ને એ ભક્તોની બાજુ ચાલતા થયા છે. એકા મૂર્તિ દ્વિધા ભાતી, એવા ભગવાન નરનારાયણ કેવા શોભે છે. બંનેના મસ્તક પર પિંગલ વર્ણી જટા છે, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. મંદ મંદ હાસ્યથી ભગવાનનું મુખારવિંદ શોભી રહ્યું છે. અને આમ અમી દ્રષ્ટિ વરસાવતા વરસાવતા ભગવાન નરનારાયણ ઋષિ મુનિઓ તરફ ચાલવા લાગ્યા. પોતાના ઋષિ મુનિઓને મળવા ભગવાનની ચરણ ગતિ ઉતાવળી બની. સુવ્રત મુનિ કહે છે, રાજન, જેમ પોતાની માનું સ્તનપાન કરવા માટે વાછરડું જેમ દોડે ને, એમ આજે ભગવાને પોતે દોટ મૂકી છે. જોનારના મનમાં એમ લાગતું હતું કે આ ભગવાન અને ઋષિ મુનિઓ એકબીજામાં સમાઈ જશે કે શું. સામ સામે દોટ મૂકી છે. ભગવાને પોતાના બાહુપાશ આમ ઉર્ધ્વ કર્યા અને એક એક ઋષિઓને ભગવાન આમ બાથમાં ભીડી ભીડીને ભેટવા લાગ્યા છે. તમ પિબંત ઇવ લોચનૈહિ લિહંત ઇવ બાહુભિ. આજે સંતોની દર્શનની ભૂખી આંખ ભગવાન નરનારાયણને પી જશે કે શું, એમ આજે નિરખીને આ સાધુઓ ભગવાનના દર્શન કરી રહ્યા છે. પરમાત્મા કોઈના મસ્તક પર હાથ મૂકે છે, કોઈની ફૂલની માળા સ્વીકારે છે, કોઈના દંડવત પ્રણામને સ્વીકારે છે. આમ એક એકને ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. સૌ કોઈને આજે અપાર આનંદની અનુભૂતિ થાય છે. પોતાના વાલા પરમહંસોને આવેલા જોયા ને, ભગવાન નારાયણ પોતે કહે છે, સ્વાગતમ વો મુનિ શ્રેષ્ઠા યુયમાત્ર સમાગતા. હે ઋષિઓ, મારા આશ્રમમાં તમારું ભવ્ય સ્વાગત છે. પ્રકૃતિ જેના વશમાં છે એ પરમાત્મા એક સાધુને આવી રીતે માન આપે એ કેવી મોટી વાત કહેવાય. પણ વાલા ભક્તજનો, સંત હૃદય એવું છે ને કે ઠાકોરજીને પણ ગમી જાય. હો, આજે સુવ્રત મુનિ કહે, પ્રતાપસિંહ, ભગવાન એવું બોલ્યા કે હે ઋષિઓ, અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમ. હે સંતો, આજે તમારા દર્શન કરીને અમને ખૂબ આનંદ થયો છે. આપણે કેટલા આનંદમાં રહીએ છીએ ને, એના કરતા આપણા આવવાથી લોકોને કેટલો આનંદ થાય છે ને, એ બહુ મોટી વાત છે. ઘણીવાર નહીતર એમ થાય, કેટલાક લોકો એવા હોય કે આવે ને તો લોકોને અહો અહો થાય, અને કેટલાક માણસોનો સ્વભાવ વ્યક્તિત્વ જ એવું વિચિત્ર હોય ને કે આવે તો લોકોને ખહો ખહો થાય. આનંદ કે પરમાનંદા, એ તો માણસે માણસે ફેર. એક લાખો દેતાય નવ મળે ને એક તો ત્રાંબિયાના
13 રેલવે સ્ટેશને 2 જણા ઉભા હતા, બેયની આંખોમાં આંસુડા. ઘાયલ કી ગત ઘાયલ જાને. ભાઈ તમે કેમ રડો છો? નવા નવા લગ્ન થયા હશે તો કે અમારા ધર્મપત્નીને પિયર વળાવ્યા એટલે હેત ખરું ને એટલે આંસુડા આવી ગયા. તો કે એ તો કયો તમને કેમ આંસુડા આવે છે? તો કે તમારા ગયા એટલે આવે છે ને હવે આ ટ્રેનમાં અમારે આવે છે એટલે હવે મને આંસુડા આવે છે. કેવો ત્રાસ હશે? એટલે એનો જ હોય ને તમારો ન હોય એવું નથી હો. એ મૂલ્યાંકન તો દરેકે પોતે પોતાનું કરવું પડે કે હું લોકોને આનંદ આપું છું કે દુઃખ આપું છું. આજે ભગવાન કહે હે ઋષિઓ ખૂબ આનંદ થયો. માત મિલે પુનિ ભાત મિલે સુત ભ્રાત મિલે જુવતી સુખદાઈ રાજ મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે સુખ સંપત્તિ ધાય લોક મિલે પરલોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ હી જાય સુંદર और मिले सबही पर संत समागम दुर्लभ भाई. આ દુનિયામાં બધું મળે પણ હે સંતો તમારા જેવા સાચા સાધુના દર્શન અને એનો પ્રસંગ મળવો ને એ બહુ દુર્લભ છે. મહાદાનાની સર્વાણી તપો યજ્ઞ વ્રતાની ચ. કોઈ સમગ્ર પૃથ્વીનું દાન કરે, અન્ન દાન કરે, ગાયોનું દાન કરે, રક્તદાન, ભૂમિદાન, સુવર્ણ દાન, દેહદાન, ચક્ષુદાન, આ દુનિયામાં અનેક પ્રકારના દાન છે પણ સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય ને તો સંતોએ અભયદાન છે. કયું? અભયદાન. અને એ દાનના તમે દેનારા છો ને એટલે મને બહુ વાલા છો. ભયથી મુક્ત, જન્મ મરણના ભયથી જીવને મુક્ત કરે આ અભયદાન છે. વાલા ભક્તજનો, અન્નદાન છે એમાં તમે લોકોની ભૂખ મટાડી શકો. બપોરે ભૂખ મટે પણ સાંજે તો પાછી. પણ બહુ મોટું દાન છે. જો આ કથાનું આયોજન થયું છે ને દરેક ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખી છે. એટલે ઊભા થઈને કોઈએ જવાનું બધા માટે છે. હે સંતો, તમારા યોગમાં કોઈ જીવ આવે ને તો તમે એને ભગવાનમાં હેતવાળો બનાવો છો. ભિક્ષા વૃત્તિ કરીને કોઈ ભિક્ષુક અન્ન જમે, સાંજે તો પાછી ભૂખ લાગે જ છે પણ તમારી પાસેથી કોઈ જીવ અભયદાન મેળવે ને એને પછી જન્મ મરણમાં બીજી વાર આવવું પડતું નથી. અને કેવી તાકાત! જેતપુરનો સ્વામિનારાયણ સંપ્રદાયનો બનેલો એક સત્ય પ્રસંગ. ડાયા ભગત, સારા સત્સંગી, રોમ રોમમાં એના દિલમાં જીવને ભગવાન ભજાવવાનું તાન. એટલે દરબારનો એક યુવાન દીકરો હતો ને એને મહારાજની ને સત્સંગની વાતો કરી કરીને સત્સંગી કર્યો. એના દિલમાં એમ થયું કે હું પણ કંઠી બાંધીને સત્સંગી થાવ. એટલે ડાયા ભગતને કે મને કંઠી બાંધો ને. એટલે ભગતને મનમાં એમ વિચાર આવ્યો કે આપણે બાંધીએ એના કરતાં કોઈ સાધુ કંઠી બાંધે તો પછી જીવનો હરિવર સાથે હથેવાળો થઈ જાય. માટે આ જેતપુર મંદિરમાં નિર્ગુણદાસ સ્વામી બહુ સમર્થ સાધુ છે તો હું એને બોલાવું. હવે ભગત વિચાર કરે સ્વામીને બોલાવવા. થોડા દિવસનું મોડું થયું ને એમાં છોકરો હતો ને બીમાર પડ્યો, કમળો થયો, એમાંથી કમળી થઈ અને જીવલેણ રોગ આવ્યો કે મરણ શૈયા ઉપર ખાટલે સૂતો છે. બેઠો થઈ શકે એવી તાકાત નથી. આજકાલનો મહેમાન એવી પરિસ્થિતિ આવી ગઈ. હવે આ ડાયા ભગતને થયું કે આને કંઠી બાંધવાની રહી ગઈ, સાધુને બોલાવું ને વર્તમાન ધરાવવું તો જીવ ભગવાનના ખાતાનો બની જાય. એટલે નિર્ગુણદાસ સ્વામીને પ્રાર્થના કરી. એટલે 5 સાધુનું મંડળ લઈ અને નિર્ગુણદાસ સ્વામી એને ઘેર આવ્યા.
હવે સંતો એને ઘેર આવ્યા, પધરામણી કરી, ઠાકોરજી પધરાવ્યા, આજ મારે ઓરડેના પદ બોલ્યા, પવિત્ર સાધુ એના પવિત્ર જીવન અને આ બાળક જે માંદગીના બીછાને સૂતેલો ને ઠાકોરજીના દર્શન કરાવ્યા. નિર્ગુણદાસ સ્વામીએ બાજુમાં બેસીને વાત કરી, બેટા હે લે આ માળા, બેટા તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. સ્વામિનારાયણ ભગવાન છે ને બહુ દયાળુ છે એમ કહીને એવી મહિમાની વાત કરીને એટલે છોકરાને આમ ભગવાનમાં હેત થઈ ગયું. માળા લઈને ફેરવવા લાગ્યો. સ્વામી એના ગળામાં કંઠી પહેરાવી અને કંઠી પહેરાવીને સંતો ત્યાંથી નીકળ્યા. હવે ગજબની ઘટના ઘટી છે. હવે આ છોકરાએ ગળામાં કંઠી પહેરીને માળા લઈને સ્વામિનારાયણ 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 ભજવા લાગ્યો કે મને સ્વામીએ મંત્ર આપ્યો. સાધુનું સાનિધ્ય છે ને એની શીતળતા બહુ અનોખી હોય. હે સંત તારી શીળી છાયા રે લાગી જાય સૌને માયા રે. સંતના સાનિધ્યની શીતળતા જ એવી હોય કે સાચો મુમુક્ષુ હોય ને એનો રંગ એને લાગ્યા વિના રહેતો નથી. જેમ મોરલી વાગે ને મણિધર નાચે. ગુણાતીતાનંદ સ્વામી લખે, ચમકનો પહાડ આવે ને પૃથ્વીનું લોઢું જેમ ખેંચાઈ જાય એમ સાચા સાધુ મળે ને તો જો હૃદયમાં મુમુક્ષુતા પડી હોય ને તો એને એનો રંગ લાગ્યા વિના રહેતો. સાચા સાધુ એ તો કેવા સંત પુનિતને ગાયા, कल्पतरु समान है. अरे कल्पतरु से भी अधिक है. कल्पतरु तने के मां कहूं, कहूं लाकड़ू ए तो गणाय. कल्प वृक्ष नीचे बैठेला ना बधाई संकल्पो पूरा करे पण ये तो लाकड़ू कहेवाय. क्या कल्पतरुनी कठोरता ने क्या संत हृदयनी कोमलता. तो શું સંત હૃદયને સાગરની ઉપમા આપવી? હે સાગર ના ખારા જળમાન તારા દિલની મીઠાશ માય. દિલની મીઠાશ માય. હે વાણી તારી જાદુ ભરેલી રે નાચે સારી સૃષ્ટિ નવેલી રે. સંત તારી શીળી છાયા રે લાગી જાય સૌને માયા રે. આ બાળકને માયા લાગી ગઈ ને સ્વામિનારાયણ 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 ભજન કરે છે. હવે આજ સમયે એવી ઘટના ઘટી કે આ બાળક હતો ને એનો અંત સમય નજીક આવી ગયેલો. એટલે યમરાજાએ દૂતોને મોકલેલા કે આ ગામમાં જઈ જેતપુરમાં જઈને આ બાળક આપણા ખાતાનો છે એને લઈ આવો. હવે યમરાજાએ જ્યારે યમદૂતોને રવાના કર્યા ત્યારે એને સાધુ નહોતા મળ્યા. હવે યમદૂતો ત્યાંથી નીકળ્યા ત્યાં સુધીમાં સાધુની પધરામણી થઈ ગઈ. સંતોએ કંઠી પહેરાવી દીધી, વાતો કરી, વર્તમાન ધરાવીને સંતો નીકળ્યા. એટલે હવે તો આ જીવ ભગવાનનો ખાતાનો થઈ ગયો. ગજબની ઘટના ઘટી. હવે કરવું શું? આમથી યમદૂતો આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને થયું અમારા સાધુએ આ જીવને કંઠી બાંધી છે. હવે તો આ જીવ ગમે એવો હોય તોય અમારો કહેવાય. અને હવે આ યમદૂતો એને લઈ જાય તો અમારી પત જાય. એટલે જેતપુર મંદિરમાં વિરાજમાન જે હનુમાનજી ડેરામાં છે ને મહારાજે એને કહ્યું, હનુમાનજી છે તો ભગવાનના સેવક છે ને,
જાઓ મારુતિ, તમે હવે કરો કામ. એટલે હનુમાનજી આવ્યા, આ બાજુ યમદૂતો આવ્યા, આ બાજુ હનુમાનજી આવ્યા. યમદૂતોને કહે હનુમાનજી ઉભા રહેજો, આને તમારે નથી લઈ જવાનું. અરે પણ હનુમાનજી, તમે ભગવાનના સેવક, આવા હારા માણા થઈને તમે આડા આવો? અમે અમારું કામ કરીએ છીએ, અમને કરવા દો. આ જીવ અમારો છે તો અમારે લેવો પડે. ના, એ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થઈ ગયો છે, એના ગળામાં કંઠી છે, તમારાથી એનો સ્પર્શ ન કરાય. મને ભગવાને કહ્યું છે. હનુમાનજી ના પાડે, યમદૂતો લેવા આવ્યા. અને આ જે સંવાદ ચાલે, ઓલો બાળક સૂતો સૂતો સાંભળે. હવે અંત સમયે આમ યમદૂતો દેખાય તો જીવની શું દશા થાય. પણ આ બાજુ હનુમાનજી છે એટલે બાળકને શાતા છે. યમદૂતોએ કહ્યું પણ કેવી રીતે તમે ના પાડી શકો? એટલે હનુમાનજીએ કીધું કે સ્વામિનારાયણ ભગવાને મને કીધું છે, અમારા સાધુએ વર્તમાન ધારણ કરાવ્યા છે, માટે તમારે ન અવાય. અને એમ પણ મને કહીને મોકલ્યો છે કે આવતીકાલે બપોરે એકાદશીનો દિવસ છે અને સ્વામિનારાયણ ભગવાન આ બાળકને તેડવા આવશે. યમદૂતો ત્યાંથી પાછા ગયા, હનુમાનજી ગયા, અને આ બાળક એવો હસે. ઘરમાં સત્સંગ નહોતો. એના પિતા કહે, બેટા તું કેમ હસે છે? તો કે પિતાજી આવું બન્યું. હવે આ તો બધી કલ્પનાતીત વાતો છે. આ બાજુથી યમદૂતો આવે, હનુમાનજી આવે, આ બાળક સાંભળે. સ્વામિનારાયણ ભગવાનના સાધુ આવ્યા ને એને જે મને આ કંઠી બાંધી ને એનો આ પ્રતાપ છે. અને મને ભગવાને એવું કહેવરાયું છે કે આવતીકાલે બપોરે તને લેવા આવવાનો છે. એના પિતાજીને થયું, અહો, આ છોકરાએ ખાલી કંઠી બાંધી, આપણે ઘેર સાધુના પગલા પડ્યા ને ત્યાં યમદૂતોના ફેરા બંધ થઈ જતા હોય તો આ ભગવાન કેવડા, આ સાધુ કેવડા. તાત્કાલિક એ જેતપુર મંદિરે ગયા ને આખો પરિવાર સત્સંગી થયો. અને વાલા ભક્તજનો, આ સત્સંગનો ઇતિહાસ કહે છે કે બીજે દિવસે બપોરે 12 વાગે સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને આ બાળકને બધાના દેખતા અક્ષરધામમાં લઈ ગયા. ત્યારે જીવને ભગવાનમાં હેતવાળો કરી દેવો ને, આ સાધુનું કામ છે. ભગવાન નરનારાયણ કહે છે, સંતો તમે તો જીવને અમારા સ્વરૂપમાં જોડનારા માટે બહુ વાલા છો. આમ મધિવરો વાર્તાલાપ ચાલે છે. પવિત્ર બદ્રિકાશ્રમ છે, પવિત્ર દેશ કાળ, પરમ પવિત્ર એવા સંતો, પરમ પવિત્ર એવા પરમાત્માના મુખમાંથી નીકળતી કથા ગંગાને આમ ઝીલી રહ્યા છે. કેટલો સમય પસાર થઈ ગયો કોઈને ખ્યાલ આવ્યો નહીં. ઘણો સમય વીત્યો ને એટલે ભગવાને કહ્યું, સંતો હું તો પૂછવાનું ભૂલી જ ગયો. અરે સંતો, તમે એ તો કહો, તમે ક્યાંથી આવો છો? અને એ વખતે સંતોએ કહ્યું કે હે પ્રભુ, અમે ભરતખંડમાંથી આવીએ છીએ. અને જેવો આમ ભારત એવો શબ્દ પરમાત્માના આમ કર્ણ પટલ સાથે અથડાયો ને, ત્યાં ભગવાનના મુખ પર આમ હાસ્યની લકીરો આવવા લાગી. એ ભારતની ભૂમિમાં થયેલા પોતાના બધા અવતારની એ પરમાત્માને લીલાઓ દેખાવા લાગી. અરે ભારત તો મારો દેશ, ભારતના સંતાનો એ તો ઋષિ સંતાનો, જેના અનંત જન્મોના પુણ્ય હોય એને અમે ભારતની ભૂમિમાં જન્મ આપીએ. અહો, ભારતમાંથી આવ્યા. અરે ઋષિઓ, આ તો મારો દેશ. પાલયંતી પ્રજા કશ્ચિત ધર્મ સેતુન્મયા કૃતાન. ભગવાને પૂછ્યું, આપણે બધાએ છાતી ઉપર હાથ રાખીને વિચારવા જેવી વાત છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે. ભગવાને કહ્યું છે કે ભારતવાસીઓ એ તો મારા સંતાનો છે. તો હે ઋષિઓ, ભારતવાસીઓ બધાય મારી બાંધેલી મર્યાદા પ્રમાણે તો રહે છે ને? અને જે આટલો પ્રશ્ન પૂછ્યો ને, અત્યાર સુધી તો ઋષિઓને આનંદ હતો, પણ સંતોના એ નેત્રો હેઠા નમી ગયા. ભારતની દુર્દશાનું વર્ણન કરવા તો આવેલા,
પણ સાધુ છે ને એ માં છે. દીકરો ગમે એવો હોય ને તો એનો દોષ ન કાઢે. સંતોએ દોષ કાઢ્યો છે કળિયુગનો. હે પ્રભુ, આજે હળાહળ કળિયુગ આવ્યો છે અને કળિયુગ એવી માજા મૂકી છે પ્રભુ. ઠેર ઠેર વહેમ, અંધશ્રદ્ધા ને અધર્મનું સામ્રાજ્ય વધ્યું છે. ભગવાન કહે, ઋષિઓ, સમજી શકાય કે જગતના જીવો અધર્મના માર્ગે જાય તો શું સાધુ સમાજ એને દિશા નથી દેખાડતો? અને ત્યાં તો સંતોએ પોક મૂકી છે. હે પ્રભુ, જ્યારે રક્ષક હોય એ જ ભક્ષક બને. વાયડો જ વેલા ગળવા લાગે ત્યારે ફરિયાદ કોને કરવી? આગ જલે તો જલકો કહું, મગર જલ જલે તો કિસકો કહું. આગ લાગે તો પાણીથી એને ઠારીએ, પણ પાણીમાં જ ભડકા બળતા હોય તો એને શેનાથી ઠારવા? સંતો કહે છે, હે પ્રભુ, આજે ધર્મ ગુરુઓ જ અધર્મના માર્ગે પ્રવર્તવા લાગ્યા છે, શું કરીએ? અને આમ કળિયુગનું વર્ણન સાંભળ્યું. ઠાકોરજીને થયું કે આજે હવે અમારે આ ભૂમંડળની અંદર પ્રગટ થવું પડશે. સુવ્રત મુનિ કહે, પ્રતાપસિંહ, અક્ષરધામના અધિપતિ એવા પરમાત્માએ દિવ્ય તખત પર વિરાજમાન થકા સંકલ્પ કર્યો, હવે અમારે આ ભૂમંડળમાં પ્રગટ થવાનો સમય આવ્યો છે. જબ જબ હોયા ધર્મ કી ગ્લાની, જબ જબ હોયા ધર્મ કી ગ્લાની, બાઠહી અસુર અધમય અભિમાને, બાઠહી અસુર અધમ અભિમાને, કરહી અનીતિ જાય નહીં બરની, કરહી અનીતિ જાય નહીં બરની, સીદહી વિપ્રધેનુ સુરધરની, સીદહી વિપ્રધેનુ સુરધરની, તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા, તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા, હરહી કૃપા નિધિ સજન પીરા, હરહી કૃપા નિધિ સજન પીરા. આજે કલ્પમનામાં ન આવે એવી એક ઘટના બદ્રિકાશ્રમમાં ઘટી છે. ભગવાનને પ્રગટ થવું છે ને, એટલે ભગવાને સંકલ્પ કર્યો, અમે આ બદ્રિકાશ્રમને જ નિમિત્ત બનાવીએ અને નર નારાયણને વિશે પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો આવિર્ભાવ થયો. ભગવાન કહે છે, ઋષિઓ, ચિંતા ન કરો, જ્યારે જ્યારે કળિયુગ આવે ત્યારે ભગવાન આ ભૂમંડળમાં પ્રગટ થાય છે. ભગવાને નિમિત્ત બનાવ્યા છે દુર્વાસા ઋષિ. કોને? નામ શું છે? દુર્વાસા. બધાય આવી ગયેલા, એક દુર્વાસા ઋષિ જ નહોતા આવ્યા. એને પ્રેરણા કરી એટલે એને થયું હું પણ પ્રભુના દર્શને જાઉં. એટલે દુર્વાસા ઋષિ બદ્રિકાશ્રમ બાજુ આવ્યા, ગંગા નદીમાં સ્નાન કર્યું, પણ ગંગાનું શીતળ પાણી એને ઠંડા કરી શક્યું? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એ તો રુદ્રનો અંશાવતાર. અરે જોરથી પવન ફૂંકાયા હોય તો પવનની શાપ આપી દે. સાધુ હતા, પણ રોષનું હથિયાર હાથમાં રાખે, દયાળુની સાથે દયા કરે, પણ જો કોઈ મર્યાદા લોપે તો તરત શાપ આપી દે. હવે આ દુર્વાસા ઋષિ આશ્રમમાં આવ્યા, મનમાં ભાવના કરે છે
કે મને પ્રભુના દર્શન થશે, ઋષિ મુનિઓના દર્શન થશે. ભગવાન કહેશે આવો આવો ઋષિવર. અને આમ અનેક કલ્પના કરતા કરતા ઋષિ આવ્યા. પણ અહીં તો વાતાવરણ જુદું જ હતું. ભગવાન ઋષિઓની અરે વાતો કરવામાં એવા લીન થઈ ગયેલા કે કોઈને કંઈ ખબર નહીં. આમ પાછળથી આવ્યા એટલે આજુબાજુમાં શું ચાલે છે કોઈને ખબર હતી. આમ ઋષિ આમ પાછળ ફરે, હમણાં જોશે હમણાં જોશે. અને આમ કરતા કરતા 2 ઘડી વીતી, પોણો કલાક સમય. અને સુવ્રત મુનિ કહે પ્રતાપસિંહ, દુર્વાસા ઋષિની આંખમાં રક્ત રેખાઓ ફૂટવા લાગી છે. આંખોના ડોળા હલવા લાગ્યા, ભ્રકુટી ફરક ફરક ફરકવા લાગી, ભાલની અંદર ત્રિવળી પડવા લાગી છે. આખું શરીર ધ્રુજારી લેવા લાગ્યું, આંખો પોળી થઈ ગઈ. અને આમ ત્રાકની પેઠે 3.5 કરોડ રૂવાડા દુર્વાસાના ઉભા થઈ ગયા. અને આમ આખી સભા ઉપર આમ ક્રોધના અંગારા વરસાવા લાગ્યા. દુર્વાસા ઋષિ, હે ધર્મદેવ, હે ઋષિઓ, તમે બધા કાન ખોલીને સાંભળી લ્યો. બે ઘડીથી હું તમારી સભામાં આવીને ઉભો છું, પણ તમે બધાય મર્યાદાઓ ચૂક્યા છો. ધર્મની સભામાં આ મર્યાદા ચૂકો છો. મારા જેવા ઋષિનું તમે સન્માન ન કરીને અપમાન કર્યું છે. તમને આનું ફળ મળવું જ જોઈએ. હાથમાં કમંડળું જળ લીધું, અંજલિ લઈને દુર્વાસા ઋષિ કહેવા લાગ્યા, તમને બધાને શાપ આપું છું. સર્વે પિયુયમ માનુષ્યમ લભંતો ભૌવૃષાદય કલ્ય ધર્મ આટ્ય સુરેભ્ય કષ્ટમ પ્રાપ્ય ચ ભૂરિશઃ. તમે બધા ભરતખંડમાં જન્મ ધારણ કરો, કળયુગ અધર્મ અને અસુરો થકી ઘોર કષ્ટને પામો જાઓ. તમને અન્નને અને દાંતને વેર થઈ જાઓ. અને આમ દુર્વાસા મુનિએ શાપ આપ્યો. શાંત સરોવરમાં કોઈ મોટો પર્વત ફેંકે ને આમ ખળભળી ઉઠે, એમાં આખી સભા ખળભળી ઉઠી આમ પાછળ જુએ, ત્યાં તો દુર્વાસા ઋષિ આમ ક્રોધના અંગારા વરસાવે. જોતા એમ લાગે કે બીજા કેટલાય શાપ આપી દેશે, પાહીમામ પાહીમામ. પણ આ તો ભાઈ માફી માગે એમ ક્રોધ વધે. સળગતા અગ્નિમાં ઘી રેડે ને જેમ ક્રોધ વધે ને એમ દુર્વાસા મુનિ કહે, મારે તમારું સાંભળવું નથી. બધાએ કહ્યું કે હે ધર્મદેવ, હવે તમે કંઈક કરો. અને ધર્મ પ્રજાપતિ ઉભા થયા અને દુર્વાસા ઋષિને વંદન કર્યા. હે મુનિવર, ક્ષમા કરજો, ક્ષમા કરજો. આપના જેવા મહાપુરુષોનો ક્રોધ અમારા માટે કૃપાનો ધોધ જ હોય. પણ આજે હે મુનિવર, કંઈક ઉતાવળ થઈ હોય એવું લાગે છે. અમે ભગવાનની વાતો સાંભળવામાં એટલા લીન હતા એટલે અમને ખબર નહોતી કે આપ પધાર્યા છો, માટે ક્ષમા કરો, ક્ષમા કરો, કંઈક અનુગ્રહ કરો, કંઈક અનુગ્રહ કરો. અને આમ ધર્મદેવે વિગતથી વાત કરીને એટલે ધીરે ધીરે દુર્વાસાનો ક્રોધ શાંત થયો. દુર્વાસા ઋષિ કહે છે, હે ધર્મદેવ, તમારી વાત સાંભળતા તો આજે મારાથી કંઈ ઉતાવળ થયું હોય એવું લાગે છે. મારા મુખમાંથી નીકળેલા શબ્દો ક્યારેય મિથ્યા થતા નથી. મારો શાપ તો મિથ્યા નહીં થાય. તમારે બધાએ ભારતમાં જન્મ ધારણ કરવો પડશે, અસુરો થકી ખૂબ કષ્ટ પ્રાપ્ત કરવા પડશે. પણ જાઓ, એટલો અનુગ્રહ કરું છું કે આ શાપમાં તમારી સાથે ભગવાન પણ બેઠેલા, માટે એ કળિયુગની અંદર કળિયુગના ત્રાસથી તમને મુક્ત કરવા અને આ ભૂમંડળમાં ભાગવત એકાંતિક ધર્મનું સ્થાપન કરવા સ્વયં પરમાત્મા તમારે ત્યાં બાળક બનીને પ્રગટ થશે. અંતે મહાપુરુષોના રોષમાં પણ કૃપા હોય છે. દુર્જન પુરુષ પ્રશંસા કરતો હોય ને તો એમાં કંઈક ને કંઈક સ્વાર્થ હોય છે. સમયની ટીક ટીકી એમ જેમ આપણને જીવનનો રાહ દેખાડે એમ મહાપુરુષોની ટક ટક છે ને એ આપણને જીવનનો રાહ દેખાડે છે. આજે દુર્વાસાની કરુણાથી ભગવાન આ ભૂમંડળમાં પ્રગટ થયા. વાલા ભક્તજનો, આ બહુ દિવ્ય
કલાકો સુધી ચાલે એવી આ બધી કથાઓ છે, પણ હવે જ્યારે કથા પૂર્ણાહુતિ તરફ આપણે જવું છે અને ખાસ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવની અંદર આપણે પ્રવેશ કરવો છે, ત્યારે એ કથાઓમાં પ્રવેશ કરીએ. ભગવાનની આજ્ઞાથી દુર્વાસાના શાપને પામેલા ઋષિ મુનિઓ ભરતખંડમાં જન્મ ધારણ કરવા લાગ્યા. ધર્મદેવ ભક્તિ માતા લગ્ન ગ્રંથિથી બંધાયા. અસુરોએ કષ્ટ આપવાનું કાંઈ બાકી રાખ્યું નથી, પણ આમની સાથે ભગવાન છે ને, ભગવાન હંમેશા સાથે રાખ્યા એટલે એને ક્યારેય કષ્ટ પડ્યું. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપા હોય કીર્તાર કી, બાલન બાંકા હોય. ધર્મદેવ અને ભક્તિ માતાની સાથે ભગવાન છે. અનંત કષ્ટો આવ્યા ને છતાંય હેમખેમ પાર પડ્યા છે. ભગવાનના ભક્તને દુઃખ બહુ આવે, પણ ભગવાન સાથે હોય ને એટલે બધાય દુઃખને તરી જાય. દેખાય જાજા. છેલ્લો જન્મ કરવો હોય ને એટલે ભગવાન શોળીના દુઃખ કેવી રીતે આપતા હોય? કાંટે કરીને. અને એટલે ભગવાનનો ભક્ત છે ને એ ક્યારે દુઃખથી દુઃખી ન થાય. Do not tell to God that how many difficulties I have. ભક્ત ક્યારેય ભગવાનને ફરિયાદ નથી કરતો કે હે પ્રભુ મારા જીવનમાં આટલી બધી મુશ્કેલી છે. ધ્યાન સે સુનના. But tell to those difficulties that how big my God is. ભક્ત છે ને એ મુશ્કેલીઓને કહી દે છે કે તમારે સાથે મળીને જેટલાને આવવું હોય એટલા આવો, મારી પાસે આવડો મોટો ભગવાન બેઠો છે. એ ક્યારેય મુશ્કેલીથી ન ડરે. એને ભગવાન પર ભરોસો હોય, વિશ્વાસ હોય. જગતના જીવોને દુઃખ આવે ત્યારે એ રડે છે. રડવું એ ઉપાય નથી. કોઈક લડે છે, કેવળ પુરુષાર્થ કરે છે, પણ ભક્ત છે ને એ ભગવાનના શરણે જાય છે, શરણાગત બને છે. અને અર્જુન જ્યારે શરણાગત બન્યા ને ત્યારે ભગવાને પછી એની બધી જવાબદારી લઈ લીધી હો. સુવ્રત મુનિ કહે, રાજન મારા ગોવિંદે આ ભૂમંડળમાં પ્રગટ થવા માટે પ્રવેશ કર્યો. સમુદ્ધિર શૂર જનતામ જગત્યામ હરિ સ્વયં સર્વ વિદેશ્વરેશ. આ જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે ભગવાને સંકલ્પ કર્યો અને એટલા માટે પરમાત્માએ ધર્મદેવના હૃદયમાં પ્રવેશ કર્યો. ઋતુકાળના 16મા દિવસે મારા વાલમે ભક્તિ માતાના ઉદરમાં પ્રવેશ કર્યો. અને જેવો પરમાત્માએ ભક્તિ માતાના ઉદરમાં પ્રવેશ કર્યો, સાચતમ જગદાધારમ નારાયણમધીશ્વરમ ગર્ભે દધાના સહસા બભુવેન્દુ સમાદ્યુતિ. ભક્તિ માતાએ જાણે 16 કળાએ યુક્ત ચંદ્રમાને ધારણ કર્યો હોય ને એમ ભક્તિ માતા તેજથી ઝળહળી ઉઠ્યા. માં કૌશલ્યા, માં દેવહૂતિની જેમ ભક્તિ માતા શોભવા લાગ્યા. આકાશ માર્ગે દેવતાઓ આવીને દરરોજ ધર્મદેવના આંગણામાં ફૂલની વૃષ્ટિ કરવા લાગ્યા. દેવતાઓ માની સ્તુતિ કરે, ગર્ભ સ્તુતિ કરે છે. હે માં, હે ભક્તિ, તું કેટલી ભાગ્યશાળી છે કે પ્રલય કાળમાં જે નારાયણ સારાએ બ્રહ્માંડને પોતાના ઉદરમાં સમાવીને સ્વરાટ થકા વિરાજમાન રહે એ ભગવાન હે માં તારા નાના એવા ઉદરમાં સમાઈ ગયા.
પ્રગટ થવું અને લીન થવું આ તો બધી ભગવાનની લીલાઓ છે. જાદિન તે હરે ગર્ભ હિ આયે નિત નવ મંગલ મોદ બઢાયે. જે દિવસથી પ્રભુ ભક્તિ માતાના ઉદરમાં આવ્યા ને એ દિવસથી આખી એ સૃષ્ટિમાં મંગળમય વાતાવરણ થવા લાગ્યું. વાલા ભક્તજનો, હવે આપણે ભગવાન પ્રગટ થાય ને એ કથા થોડી જ ક્ષણમાં ભગવાન પ્રગટ થવાના છે. ત્યારે હવે આપણે ભાવ સાગરમાં લીન થઈએ. થોડી ક્ષણો માટે છે ને આપણે આ ધૂળિયા લોકને ભૂલી જઈએ. ઠાકોરજી છપૈયામાં પ્રગટ થયા, માનસ યાત્રા કરીએ ને આપણે પણ એ છપૈયાની ભૂમિમાં વિરાજમાન છીએ ને એવી ભાવના કરીએ. એ સરયુ નદી, એ નારાયણ સર, આપણે યાત્રા કરી હોય તો એ ધર્મદેવનું આંગણું આપણે યાદ કરીએ. ઉત્તર કોશળ દેશ કેવો ભાગ્યશાળી કે ઠાકોરજી આ ભૂમિને પ્રગટ થવા માટે પસંદ કરી. સારી એ સૃષ્ટિમાં મંગળમય વાતાવરણ થવા લાગ્યું અને એમાં એક પછી એક મહિના પસાર થવા લાગ્યા. વાલા ભક્તજનો, પુણ્ય પવિત્ર કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર મહિનો અને એમાંય ભગવાન કઈ તિથિએ પ્રગટ થયા? નવમીએ. ત્યારે ચૈત્ર મહિનામાં પણ પડવો ગયો, બીજ ગયે, બોલો, ત્રીજ, પાંચમ, છઠ, સાતમ અને આઠમની રાત્રિ પણ પૂર્ણ થઈ અને પુણ્ય પવિત્ર એવી પ્રભુ પ્રાગટ્યની નવમી તિથિ આવી છે. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. પ્રેમ સે ગાઓ. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ, નમસ્કાર કરું છું આ તિથિને કે જે તિથિને પ્રભુએ પ્રગટ થવા માટે પસંદ કરી. મધુમાસ પુનિતા, ચૈત્ર મહિનો છે અને ચૈત્ર મહિનો છે સર્વમ નવમ નવમ ભાતિ. વૃક્ષો, વેલીઓ, લતાઓ, વનરા એવી ખીલી છે, આમ ચારે બાજુ એવી હરિયાળી છાયેલી છે, જાણે ઠાકોરજી આ સૃષ્ટિ રચીને એનો પહેલો જ દિવસ હોય ને. આજે આપણે આમ પહેલો દિવસ છે અને આમ પહેલી વાર અંદર સભા મંડપમાં પ્રવેશ કર્યો ને આમ સરસ મજાનું સ્ટેજ, આવી શોભા, આમ આંખો ઠરી જાય કે નહીં? આમ નવું નવું લાગે ને. એમ આજે આખું બધું નવું નવું, સર્વમ નવમ નવમ ભાતિ. ઓ નવમી તિથિ મધુમાસ પુનીતા. આ ઠેકો રાખ્યો. તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. ચૈત્ર મહિનાનો એ લૂ ફેંકતો પવન પણ આજે પ્રભુ પ્રગટ થવાના છે ને એટલે શીતળ વાવા લાગ્યો છે, ઠંડો પવન વાવા લાગ્યો છે. પ્રાતઃ કાળ નવમીનું થયું ને આકાશમાં સૂર્ય નારાયણ ઉદય પામ્યા. સૂરજ ઉગ્યો ને સાથે સાથે તળાવમાં કમળો ખીલવા લાગ્યા. વર્ષો જૂનું અંધારું સદાય ને માટે હવે આ ભૂમંડળમાંથી અજ્ઞાનનું અંધારું જઈ રહ્યું છે, કારણ કે આજે સહજાનંદ સૂરજ ઉગવાનો છે. મધુરા કલરવ કરીને પક્ષીઓએ સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું છે.
મોર મેના પોપટ એના મધુરા કલરવ સંભળાઈ રહ્યા છે. નદીઓના જળ નિર્મળ બન્યા છે. નદીઓ પરથી આવતા એ ઠંડા પવન પુષ્પોના એ સુગંધને સાથે લઈને આવે છે, એટલે પુષ્પની પણ મધુરી સુગંધ આવી રહી છે. વાલા ભક્તજનો, આમ્ર મંજરીમાં બેઠેલી કોયલો પંચમ સરમાં ટવકા કરી કરી અને પથિક જનોને બોલાવી રહી છે. પથિક જન ચયા નિવાહવયંતી ફલમિતિ સર્વમિહૈવ જન્મનોસ્તે ફલમિતિ સર્વમિહૈવ જન્મનોસ્તે. નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા. અયોધ્યા બાજુ જતા યાત્રાળુઓને આ કોયલો બોલાવે છે કે અયોધ્યા નહીં, તમે છપૈયા આવો. આમ તો અયોધ્યામાં બપોરના 12 વાગે રામ પ્રગટ થાય. ભગવાન તો 21 લાખ વર્ષ પહેલા પ્રગટ થયા, પણ આજે પરમાત્મા છપૈયા પ્રગટ થઈ રહ્યા છે, માટે છપૈયા આવો. અને બપોરના 12 વાગ્યાનો સુમાર થયો. જ્યાં ઘર કરતા મંદિરો જાજા છે એવા રાજા રામની નગરી અયોધ્યામાં એક એક મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે ભગવાન રામના પ્રાગટ્યની આરતી ઉતારવા માટે. અને બપોરના 12 વાગ્યા ભક્તો ધૂન કરે છે. હો, રામનવમીનો દિવસ, એ દિવસે જ ભગવાન પ્રગટ થયા. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 રાજા રામ રામ રામ. ભગવાનના મંદિરમાં ભગવાન પ્રગટ થયા. 12 વાગ્યાનો સમય થયો અને ભગવાન રામની આરતી ઉતરે. લોકો આરતીના દર્શન કરે, પણ બધાયને ભગવાનની મૂર્તિ હસતી હોય એવા દર્શન થાય. સૌ કોઈ વિચારે આ શાના એંધાણ છે, કઈ કળામાં આવતું નથી. આને આનંદમાં ને આનંદમાં દિવસ પસાર થઈ ગયો ને રાત્રિનો સમય થયો. વાલા ભક્તજનો, એવા મંગળમય બધાને શુકન થાય છે. સારા એ ઉત્તર કોસળ દેશમાં પક્ષીઓ તો જેટલા ફૂલડા મળ્યા ને ચાંચમાં ફૂલડા લઈ લઈને ધર્મદેવના આંગણામાં ઢગલા કરે છે. હવે ભગવાન પ્રગટ થવાના હોય તો બધું મંગળ થવા લાગે કે નહીં? સૃષ્ટિને પણ આનંદ છે કે ભગવાન પધારી રહ્યા છે. રાત્રિના 10 વાગ્યાનો સુમાર થયો. ઓ મધ્યરાત્રિ અતિ શીતન ઘામા પાવન કાલ લોક વિશ્રામા. મધ્યરાત્રિ અતિ શીતન ઘામા પાવન કાલ લોક વિશ્રામા. પૂર્ણ ભયા જબ પહેલા જામા. પૂર્ણ ભયા જબ પહેલા જામા. પ્રથમ સુતેજ પુંજ દ્રગયા. પ્રથમ સુતેજ પુંજ દ્રગયા. 10 વાગ્યાનો સુમાર થયો અને ભક્તિ માતાના ઉદરમાંથી તેજના પુંજ નીકળવા લાગ્યા અને આખો ઓરડો તેજથી ભરાઈ ગયો. નીચે અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ અને પાતાળ સુધી
તો ઉપર ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક ને બ્રહ્માના સત્યલોક સુધી તેજના પુંજ વ્યાપ્ત થયા છે. આકાશ માર્ગે દેવતાઓ વિમાન લઈને આવ્યા છે. આમ આંખો ખોલે ને તોય તેજ દેખાય અને આંખો બંધ કરે તોય. હાથ જોડીને કહે પ્રભુ આપ તેજ સંકેલો તો આપના મૂળ રૂપના અમને દર્શન થાય. અને એ વખતે ભગવાને તેજના પુંજ સંકેલા અને ભક્તિ માતાની સામે ભગવાને દિવ્ય રૂપે દર્શન આપ્યા છે. ભગવાનને માં કહે માં પ્રભુ આપ પુત્ર બનીને આવ્યા છો કે બાપ બનીને? આવા દિવ્ય રૂપે તો મેં ઘણી વાર દર્શન કર્યા છે, આવા દિવ્ય રૂપે નહીં. હવે પ્રભુ મારા ગોદમાં તમે રમવા આવો ને નાના બાળક બનીને પ્રગટ થાવ ને પ્રભુ, મારી એવી ઈચ્છા છે. અને આમ જેવી ભક્તિ માતાએ પ્રાર્થના કરી ભગવાને મંદ હાસ્ય કર્યું અને ભક્તિ માતાની સામે બાળક રૂપે ભગવાન પ્રગટ થયા છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી તકારી હરસિત માતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામ તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ બન શોભા સિંધુ ખરારી ભય પ્રગટ કૃપાલા. ભગવાન દિવ્ય રૂપે પ્રગટ થયા. રાત્રિનો સમય છે અને સારી સૃષ્ટિમાં જય હો ના નાદ થવા લાગ્યા છે. સોમવાર અને પુષ્ય નક્ષત્ર છે. 10 અને 10 ઘડી નિકટમાં આવી છે. રાત્રિના સમયે કમળ કોઈના તો ખીલે પણ કમળ ખીલા છે. વડાપ્રધાન આવે ને પછી ડ્યુટી હોય કે ન હોય બધાને હાજર થઈ જવાનું હોય. કમળની રાત્રે ડ્યુટી નથી, છતાંય કમળો ખીલવા લાગ્યા. અશ્વો હણહણાટી કરવા લાગ્યા. બ્રહ્માંડ ફાટી જાય એવી સિંહો ગર્જના કરવા લાગ્યા. આજે 10 દિશાઓ હર્ષિલી બની છે. ભગવાન કઈ દિશામાંથી પધારશે એના દર્શન કરવા માટે આકાશમાં મેઘ રાજાએ વાદળોની રંગોળીઓ પૂરી છે. સોમવાર અને પુષ્ય નક્ષત્ર છે. 10 ને 10 ઘડી છે. વિરોધકૃત નામના વર્ષમાં સૂર્યનારાયણ ઉત્તરાયણમાં ગયા, ચંદ્ર કર્ક રાશિમાં ગયા, મંગળ દ્રવ્ય નામના બીજા સ્થાનમાં ગયા, શનિ ઉત્તમ એવા પ્રથમ સ્થાનમાં ગયા. ત્યારે અસંખ્ય દિવ્ય કલ્યાણ સદગુણ મંડિત પરમાત્મા બાળક બન્યા છે. તેજોમય તનુ ગુપ્ત કિયા સ્તવન સુની તત્કા પ્રેમવતી કે ગોદ में बने बाल घनश्याम. प्रेमवती के गोद में बने बाल घनश्याम. बोलो घनश्याम लाल की बोलो श्री धर्म लाल की बोलो श्री भक्ति लाल की बोलो घनश्याम महाराजनी. જોરદાર તાળીઓ પાડીને વાલા ભક્તજનો ભગવાનના દિવ્ય પ્રાગટ્યને વધાવીએ. વિરાટ નારાયણની 50 વર્ષની પ્રાર્થનાથી અનંત બ્રહ્માંડના અધિપતિ આજે આ ભરૂચની ભૂમિને આંગણે ભગવાન પ્રગટ થયા છે. આપણી કથા મધ્યે ત્યારે વાલા ભક્તજનો આજે ત્રિલોકીમાં બધાયને આનંદ છે. તમને આનંદ થયો? એક સંતે તો એવી કલ્પના કરી કે ભગવાન પ્રગટ થયા ને એટલે આખું વ્રજ છપૈયા બધું મેવા મિષ્ટાનમાં બદલાઈ ગયું. હવે મેવા મિષ્ટાન જમવાનો સમય આવ્યો એટલે યાદ કરવા પડે ને. પ્રેમ સે બોલો જય ઘનશ્યામ. आज बर्फी सी सबनार बनी और मिसरी से मीठे और बूंदिया से बाला
पेंडा से प्यारे राम प्रताप जी। भगवान के बड़े भैया है राम प्रताप जी। रस खीरसी हो गई मामी मौसी रसाला, धर्मतात बने नमकीन। आज मिष्टान कोने भावे छे? नमकीन नो जमानो आयो। छपैया निवासी सब गरम मसाला, जायो ही प्रेमवती जलेबी सी मात से, आज रबड़ी सी रात में लडुआ सोलाला, नवमी की रात में घनश्याम लाला। बोलो घनश्याम लाल की जय। આજે સૌને આનંદ આનંદ થયો છે। આજે કઈ રીતે પોતાના આનંદને વ્યક્ત કરવો? એક બાળક ધર્મદેવની પાસે આવીને કહેવા લાગ્યો, બાબા बाबा लाल भयो। अने लाल भयो इतना शब्द जो बाबा ने सुना इतने आनंद में आ गए, गले में जितनी थी सोने की माला उनके गले में डाल दी। ले लाला, तूने इतने मंगल समाचार आज मुझे सुनाए, ये सब तुम्हें मैंने भेंट में दे दिए। अब क्या करे? अरे ऋषि को ब्राह्मण को बुलाओ। ब्राह्मण आए। महाराज अब क्या करे? जा बाबा, पहले तू नारायण सरोवर में स्नान करके आ। हर हर गंगे बोल के धर्मदेव ने 108 डुबकियां लगाई पुत्र जन्म के आनंद में। भीगे तन चले आए। अब क्या करे बाबा? अरे बाबा, पहले नए वस्त्र तो पहन लो, बाद में जात कर्म संस्कार करेंगे। छपैया के बाल बोले, बाबा आज तुम नहीं हम आपको सजाएंगे। बढ़िया चमचमाती रेत धोती बाबा को अर्पण की, बगलबंदी बांधी, मस्तक पे पगड़ी, गले में माला, इत्र छांट दिया, गले में माला डाल दी। दर्पण लेके खड़ो रह गयो। देख ले बाबा, हमने तुम्हें कैसो सजाई दिया। कभी धर्मदेव पगड़ी संभाले, कभी माला। हंस के बोले, लाला तू ही बता मैं कैसो लगू? अरे लाला बाबा, तू आज तो ऐसो लगे मानो आज ही तेरो ब्याह है। आनंद आनंद धर्मदेवे खूब गायों ना दान आप्या, सुवर्ण ना दान आप्या। आजे याचकोने पण अयाचक बनावी दीधा छे। देवताओ रूप धारण करी करीने वधाईओ लई लई अने धर्मदेवने आंगणे आववा लाग्या। आजे धर्मदेवने आंगणे आवो उत्सव थई रह्यो छे, त्यारे देवताओने हवे धीरज रहती नथी। हाथमां ढोल शरणाई दुदुंबी ત્રાસા। हवे उत्सव उजवવો છે ને, प्रागट्य उत्सव। त्यारे आवो देवताओना आनंदनी साथे आपणे पण जोडाई जाईए। हे धाधी लांग दीदी कट धीलांग, थई थई मृदंग बजात शिवजी नाचे। झाझक जकात किन किन मंजिर उपाज, किट धिन नगार, धमक धमक धमके, चुमक चुमक चुम चुमाक, झालर झम झम झमा, घूंघर घम घम घमात, खंजरी खण खणने। झाझक जकात किन किन मंजिर उपाद, किट धिन नगार, धमक धमक धमके, किट धिन नगार, धमक धमक धमके। धर्म घेरे लाल भयो, जय बोलो घनश्याम की। धर्म घेरे लाल भयो, जय बोलो घनश्याम की। ओ धर्म घेरे लाल भयो, जय बोलो घनश्याम की। धर्म घेरे लाल भयो, कोरस आपजो वधारो। घनश्याम की। ओ धर्म घेरे लाल भयो, जय बोलो घनश्याम की। धर्म घेरे लाल भयो, जय बोलो घनश्याम की। ओ जय
बोलो घनश्याम की जय, बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की हो छपैया में लालो भयो जय बोलो घनश्याम की छपैया में लालो भयो जय बोलो घनश्याम की हे आनंद आनंद भयो जय बोलो घनश्याम की आनंद आनंद भयो जय बोलो घनश्याम हो धर्म घेरे लाल भयो जय बोलो घनश्याम की जय हो जय बोलो घनश्याम की ठे ठे बज त्र्यंबक ढोर छे छे शरणाई सो घे घे बज प्रणव ढोल घे घे बोले झुक 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 बजत जांज टुक टुक मांझेर राज टुक टुक उपंग चांग अति उमंग डोले द्रगड़दाम पखाज द्रगड़दा थई थई समाज करगड़दा द्रुकट द्रुकट घन थट राजे हे हरिहर अज हेर हेर विकसित सुर बेर बे हर घट घट फेर फेर नटवर नाचे रे जीरे फर घट घट फेर फेर नटवर नाचे धर्म सोनाना बोर झूले धर्म किशोर प्यारा ने पारणे सोनाना बोर सोनाना बोर झूले धर्म किशोर प्रेम से गाओ सोनाना ओ हीरा माणे कबहू जड़िया परणिए ભલા ભક્તજનો જ્યારે ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા ને આવો આનંદ ઉત્સવ થઈ રહ્યો છે છપૈયામાં તો દેવતાઓ ભગવાનને પૂજા અર્પણ કરવા આવતા પણ આ ભરૂચને આંગણે જ્યારે કથા છે ત્યારે અમારા કથાના યજમાનો આગેવાનો એ બધાય ભક્તોના દિલમાં ભાવના છે કે બાલુડા ઘનશ્યામ મહારાજને અમારે વસ્ત્ર ઘરેણા ફ્રૂટ મેવા એના છાબ અર્પણ કરવા છે ત્યારે અમારા બધા યજમાનો પધારો વાલા વાલા ઘનશ્યામ મહારાજને છાબ અર્પણ કરવા માટે આવી રહ્યા છે એ બધાઈને પણ આપણે તાળીઓ પાડીને વધાવતા રહીએ જય હો ઓય રામાણે કબહુ જડિયા પરણીએ કાજો શોભે છે રૂડી મોતીડાની કો પ્યારાને પારણે સોનાના બોર સોનાના બોર झूले धर्म किशोर प्याराने पारणे सोना જય હો કૌશલ દેશ રળિયામણો ને વળી કૌશલ દેશ રળિયામણો ને હો કૌશલ દેશ રળિયામણો ને વળી રોડો છપૈયા ધામ હે હોવે રોડો છપૈયા ધામ કે ઘનશ્યામ પ્રગટા છપૈયા ધામ કે ઘનશ્યામ પ્રગટા છપૈયા ધામ
અમારા યજમાનોને એકવાર તાળીઓ પાડીને વધાવો. જુઓ ભગવાનને માટે થાળ લઈને છાબ લઈને આવ્યા છે. લોટ વધારજો. ધર્મ ભક્તિ ને ઘેરે અવતરિયા ને વળી. ધર્મ ભક્તિ ને ઘેરે અવતરિયા ને ધર્મ ભક્તિ ને ઘેરે અવતરિયા ને વળી. ધર્મ ભક્તિ ને ઘેરે અવતરિયા ને નામ પડ્યો ઘનશ્યામ હે હોવે હોવે પ્રગટા છપૈયા ધામ હે ઘનશ્યામ પ્રગટા છપૈયા ધામ હે ઘનશ્યામ પ્રગટા છપૈયા ધામ. તમે ઝૂલો તો તમે ઝૂલો તો હા તમે ઝૂલો તો તમને ઝુલાવું ઘનશ્યામ. હૈયામાં બાંધો હિંચકો તમે ઝૂલો તો તમને ઝુલાવું ઘનશ્યામ. હૈયામાં બાંધો હિંચકો. હે તમે ઝૂલો તો તમને ઝુલાવું ઘનશ્યામ. હૈડામાં બાંધ્યો હિંચકો તમે ઝૂલો તો તમને ઝુલાવું ઘનશ્યામ. હૈયામાં બાંધો હિંચકો. હે મારા સહજાનંદ ભગવાન હૈડામાં બાંધ્યો હિંચકો. મારા સહજાનંદ ભગવાન હૈયામાં બાંધો હિંચકો. હે જય હો. જય હો. ઓ હૈડા નાહી ડોળે શ્રીજીને ઝુલાવો. ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો. હૈયાના હિંડોળે શ્રીજીને ઝુલાવો. ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો. ઓ હૈડા નાહી ડોળે શ્રીજીને ઝુલાવો. ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો. હૈયાના હિંડોળે શ્રીજીને ઝુલાવો. ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો. હે તમે ઝૂલો તો તમે ઝૂલો તો તમે ઝૂલો તો આનંદ થાય. હૈડામાં બાંધો હિંચકો. તમે ઝૂલો તો તમને ઝુલાવું ઘનશ્યામ. હૈડામાં બાંધો હિંચકો.
રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો હે તારી ભક્તિ કરવાનો મને રંગ લાગ્યો તારી ભક્તિ કરવાનો મને રંગ લાગ્યો હે આજ છપૈયા ગામને ચોકે આજ છપૈયા ગામને ચોકે ઘનશ્યામ તારો રંગ લાગ્યો રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો હે धर्मदेव के आंगन में धर्मदेव के आंगन में बज रही बड़ी शहनाई धर्म के आंगन में बज रही बड़ी शहनाई धर्म के आंगन में बज रही बड़ी शहनाई बाल या बाल वृद्ध नर नारी बाल वृद्ध नर नारी ओ बाल या बाल वृद्ध नर नारी बाल वृद्ध नर नारी सब आए देने बधाई धर्म के आंगन में बज रही बड़ी शहनाई धर्म के आंगन में बज रही जय हो सूरनगर से सुरगण आए उड़ावे अबीर गुलाल हो खुश हुए प्राण प्रीतम जी हो खुश हुए प्राण प्रीतम जी माँ भक्ति लड़ावत लाट धर्म के आंगन में बज रही बड़ी शहनाई धर्म के आंगन में बज रही बड़ी शहनाई जय हो तबलो आप पूरे विश्व में आनंद छाया विश्वाधार पधारे विश्व में आनंद छाया विश्वाधार पधारे ओ पूरे विश्व में आनंद छाया विश्वाधार पधारे विश्व में आनंद छाया विश्वाधार पधारे हे नाचे कूदे धूम मचाए नाचे कूदे धूम मचाए ओ नाचे कूदे धूम मचाए नाचे कूदे धूम मचाए अरे मीठी बोले बात धर्म के आंगन में बज रही बड़ी शहनाई धर्म के जलधारा स्वामीनारायण 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 हमारे युवानो આગળ રાસ લે છે બધા
સામ સામે ફેર ફદુરડી ફરવાની છે. જેટલી જગ્યા મળે ને ગોઠવાઈ જાઓ લાઈનમાં બધાય, બબ્બેની જોડ કરીને આવો. ફેર ફદુરડી ફરતા કોને આવડે છે? હાલો બેની જોડી કરો, જોડી. તમારામાં કોઈ શુરવીર નથી લાગતું. સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન. જોરદાર તાલીઓના નાદથી વાલા ભક્તજનો, આજના આ દિવ્ય ભરૂચને આંગણે ઉજવાયેલા ભગવાનના દિવ્ય પ્રાગટ્ય ઉત્સવને તાલીઓના નાદથી આપણે વધાવી લઈએ. ન ભૂતો ન ભવિષ્યથી બહુ જ સુંદર વાલા ભક્તજનો, કથાના પ્રથમ જ દિવસે આટલો દિવ્ય લાભ આપણને સૌને વાલા ભક્તજનો પ્રાપ્ત થયો. દિવ્યાતિ દિવ્ય ભગવાન સાક્ષાત જાણે આપણા આ ભરૂચના આ સુવિક પાર્ટી પ્લોટમાં પ્રગટ થયા. અહીંયા તાદૃશ્ય એ દર્શનના આપણને સૌને દર્શનનો વાલા ભક્તજનો લાભ મળ્યો. મને એવું લાગે છે કે ભગવાન ચૈત્ર સુધી નોમે છપૈયામાં પ્રગટ થયા ત્યારે તો ઉનાળાનો માહોલ હશે. છપૈયા અને અયોધ્યાવાસી ભાવિક ભક્તો, પ્રેમી મહિલા પુરુષ ભક્તો, અબાલ વૃદ્ધ નર નારી હશે. પણ આ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં તમે આટલા બધા ભક્તજનો ભગવાનના પ્રાગટ્યોત્સવમાં હજીએ અકબંધ રીતે, અમારે તો અહીંયા માથે ડોમ છે, તમારે તો ખુલ્લું આકાશ છે ને છતાં તમે બધા હજી આતુરતાથી રહ્યા છો. ત્યારે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ તમારા સૌના ઉપર વાલા ભક્તજનો આજે ખૂબ ખૂબ રાજી થયા છે, ખૂબ રાજી થયા છે. ત્યારે ઘનશ્યામ મહારાજના અને સંતોના ખરેખર વાલા ભક્તજનો તમે આશીર્વાદના અધિકારી બન્યા છો. નહીતર તો હવે ઊભા થઈને ઘરે જતા રહે તો કોણ ના પાડે. છતાં તમે એટલા પ્રેમ ભાવથી, તમારા સૌના હૃદયમાં શ્રદ્ધા છે, ભક્તિ છે, તમારા સૌના હૃદયમાં એક દિવ્ય મહિમા ભાવ છે. ત્યારે આ દિવ્ય લાભ આપણે લીધો છે. અત્યારે ભગવાનના પ્રાગટ્યની આરતી થઈ રહી છે. આવો આપણે સાથે મળીને આરતીના દિવ્ય દર્શન અહીંયા કરતા રહીએ. प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत मौनामी चरण सरोज तमारा वंदो कर जोडी प्रभु वंदो कर जोडी चरणे शीश दयाळु चरणे शीश दयाळु प्रभु करता विनाशी 68 तीरथ चरण कोटि दया काशी पुरुषोत्तम प्रगटनो